જે ભગત બાબા શેઠ દીકરીઓને કન્યાદાનમાં પોતાની વસ્તુ ભેટ આપે છે. સાથે અમારે રમેશભાઈ ગાંગાણી એ પણ સાથે કોયલ માંગે કડલા હારી ગોળ તમાર મોરલીઓ માંગે રે નટિયાલ લાડડી મારા હોશીલા વીરા હે તમે કોયલ ને રે ઉડાડો એ આપણા દેશ જાણવાર હોય અને ખાસ નમ્ર વિનંતી કે દરેકને વ્યવસ્થિત લાઈનમાં બેસાડી દે. હવે થોડીક વાર મૃદંગ વાળા બેસી જાય. મૃદંગ વાળા થોડીક વાર આશીર્વાદ આપી દે ને પછી જાન ઉગલાવાની છે ને ભાઈ. જાન ઉગલાવા ટાઈમે તમે હાજર થઈ જાઓ. હું નામ રામ બરો છે. 101 આવે છે ગાયોને નિરણમાં. દરેક વરઘોડિયા અહીંયા સ્ટેજ પાસે આવી જાય. અહીંયા સભામાં દરેક સંતો દાતાઓ અહીંયા આશીર્વાદ દેવા માટે સંતોને સભા છે એટલે દરેક વરઘોડિયાને અહીંયા મંડપમાં મોકલે. દરેક વરઘોડિયા અહીંયા સ્ટેજ પર વધારવાના છે. દરેક દાતાઓ સ્ટેજ પર આવી જાય. હવે આજના આ 23મો સમૂહ લગ્ન ઉત્સવમાં 27મો લાલ બાપા ભંડેરી અને જ્યાં ભંડેરી હોય ત્યાં ભંડાર લે છે પણ એ પણ અહીંના ફૂલની પાખડીના એ પણ દાતા છે. દયારામ બાપાના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય શ્રી સીતારામ બાપુ, ગોપાલ બાપુ, આકાશ બાપુ, પ્રીતમ બાપુ અને સર્વે ભેખ ભગવાન સંતો. રામકથામાં એક ચોપાઈ છે, એમાં કીધું છે સુનું જનની સોહી સુત બડભાગી જો પિતુ માતુ બચન અનુરાગી. માતા પિતાના વચન તો અનુરાગી છે જ, પણ આવા સમાજના સદકાર્ય પૂજ્ય સીતારામ બાપુ શિક્ષણ ક્ષેત્ર હોય, આવા સમૂહ લગ્ન હોય, ગૌશાળા હોય ત્યારે બધા સાધુ સંતોને ભેળા રાખી પ્રાર્થના. સર્વને જય સિયારામ, જય લાલ બાપા, જય દયારામ બાપા. એક આપણે તાળીઓથી વધાવી લઈએ કે આવું રોડું જ્યારે સીતારામ બાપુ પ્રસંગ કરતા હોય ત્યારે સંતો પણ આની અંદર સામેલ થાય છે. ધારથી અમારે સુખરામ પ્રણાલિકા ધાર એટલે જે દર્શન કરવા ગયા હોય તો રામદેવજી મહારાજનું મોટું ધામ છે. એ ત્યાંના મહાન શ્રી અમારે ગણપત બાપુ પધાર્યા છે. એ 20 મણ ઘઉં આપે છે. તાળીઓથી વધાવી લ્યો. આપણે બધાએ રોટલી ખાવાની છે. 20 મણ ઘઉં આશ્રમ તરફથી સીતારામ બાપુને આપે છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે ગોરદાદાને પ્રાર્થના દરેક મંડપમાંથી જ્યાં જ્યાં વરઘોડિયા આવે બાકી રહ્યા હોય એ બધાને